બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે સિલેબસ તો એની ચર્ચા કરી જ ગયેલા છે ડીપમાં, કે આર્થિક વિચારધારા ના ઇતિહાસનો અર્થ શું થાય, એનું અભ્યાસ ક્ષેત્ર, વિષય વસ્તુ શું છે, પછી જે કંઈ પણ આર્થિક વિચારો છે એમાં પૂર્વ વૈજ્ઞાનિક વિચારો, એટલે આપણને ખબર છે કે જ્યારથી વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્રની ઉત્પત્તિ એક અલગ જ્ઞાનની શાખા તરીકે થઈ, ત્યારથી એનો અભ્યાસ કરવામાં આવે છે. એ પહેલા પણ આર્થિક વિચારો હતા. એટલે આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આપણે અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે જ્યારથી વિકાસ થયો ત્યાર પછી તો ખરું જ, પણ એ પહેલાના જે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો હતા, જેમાં ખાસ કરીને આપણે પ્રાચીન સમયના મધ્યકાલીન સમયમાં જે આર્થિક વિચારો હતા તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. તો બાળકો, મેં કીધું છે તે પ્રમાણે કે આ પેપર એ ઇતિહાસનું પેપર છે, પણ આ ઇતિહાસ કેવો છે કે આર્થિક વિચારધારાનો, ઇકોનોમિક થોટ્સ, હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ્સ. તો આપણે એમ કહી શકીએ કે દરેક શાસ્ત્ર નો જે ઉત્પત્તિ થઈ હોય, કોઈ પણ વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય, તો એની આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં એની આપણે ચકાસણી કરીએ છીએ. અને એના પરથી આપણે એમ કહીએ કે એ ઐતિહાસિક ભૂમિકાને સ્પષ્ટ કર્યા પછી વૈજ્ઞાનિક ઢબે વિચારણાની શરૂઆત થાય છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ વિજ્ઞાનની શરૂઆત, કોઈ પણ શાસ્ત્રની શરૂઆત એ માનવ સમાજની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોમાંથી નિષ્પન્ન થતું આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માનવ સમાજનો ઇતિહાસ જો આપણે જોઈએ તો આપણને ખબર છે કે આપણે જેટલું જાણીએ છીએ તેટલું, કે ભાઈ માનવ જીવનનો આરંભ એ નદી કિનારે થયેલો હતો. પાણીના સ્ત્રોતો હતા, તેની આજુબાજુ ભટકતો માનવી એ સ્થાયી થયો. પછી કૃષિને સાકાર આપ્યો, પશુપાલન વિકસાવ્યું, અને ધીરે 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 આજનો ડેવલપ્ડ, જેને વિકસિત આપણે આધુનિક સમાજ કહીએ છીએ, એ સમાજ આપણે જોઈ શકીએ છીએ. માનવ જીવનના જેટલા પણ સમયકાળો છે, સમયખંડો છે, એમાં આપણે એમ કહીએ કે માનવીએ ઘણી બધી સમસ્યાઓનો, ઘણી બધી ભૌતિક સમસ્યા, આર્થિક સમસ્યા, રહેવાની સમસ્યા, ઘણી બધી સમસ્યાઓ માનવ જીવનના દરેક તબક્કામાં અથવા તો દરેક સમયકાળમાં ઉદ્ભવેલી આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે દરેક સમયકાળમાં, દરેક કાલખંડમાં આપણે એમ કહીએ તો પ્રત્યેક યુગમાં વિચારકો જે છે, પ્રત્યેક યુગના જે કંઈ પણ વિચારકો છે, એ વિચારકોએ આપણે એમ કહી શકીએ કે પોતાના સમયની, પોતાના યુગની આર્થિક સમસ્યાઓ હોય કે ભૌતિક સમસ્યાઓ હોય કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, એ પ્રશ્નોનું વિશ્લેષણ કરવામાં, તેના શા માટે પ્રશ્ન બનેલો છે, એના પ્રશ્નની કારણોની જાણકારી મેળવવામાં, અને એ પ્રશ્નોના ઉકેલ માટેના જે કંઈ પણ પ્રયાસો છે એ અંગે પોતાના વિચારોને એમણે આગવી રીતે રજૂ કરેલા છે. પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે એ સામાજિક વિકાસને પ્રશ્ન હોય કે ભૌતિક વિકાસને લગતા હોય કે સામાજિક સમસ્યાને લગતા હોય કે આર્થિક સમસ્યાને લગતા હોય, આ વિચારોનો વિકાસ ક્રમશઃ આપણને ઉત્તરોત્તર થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય જે સમસ્યાઓના નિરાકરણ માટેની નીતિ રીતિઓ જે શોધાયેલી હતી, એવું જ આર્થિક વિચારોમાં પણ છે. કારણ કે માણસનો જ્યારથી આપણે એમ કહીએ કે જન્મ થયો ત્યારથી માંડીને માનવીને પણ, માનવનો જ્યારથી આપણે ઇતિહાસ જાણીએ છીએ ત્યારે માનવીને પણ અનેક સમસ્યાઓનો, અને એમાં પણ ખાસ કરીને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડેલો હતો. અને દરેક વખતે જ્યારે જ્યારે પણ માનવીનો જેમ ઉત્તરોત્તર વિકાસ થયો, તેમ દરેક સમયકાળમાં માનવીને જે કંઈ પણ આર્થિક સમસ્યાઓ નડી, એ આર્થિક સમસ્યાઓના નિરાકરણ માટેની નીતિ રીતિ અને ઉકેલ માટેના પ્રયત્ન માનવીએ ખૂબ સારી રીતે કરેલા હતા. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અન્ય વિચારોની સમકક્ષ આર્થિક વિચારોનો પણ ઉદ્ભવ અને વિકાસ, જેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ, એ ઉત્ક્રાંતિ થતી રહેલી છે.
એટલે બેઝિકલી આપણે જો એમ કેવું હોય મૂળભૂત રીતે તો આપણે એમ કહી શકીએ કે સમસ્યાઓ જ એ વિચારોની જનની છે. પ્રશ્નો, સમસ્યાઓ, અડચણો, અવરોધો આ બધા કેવા છે? એ જ વિચારો, નવા વિચારો જન્મે છે. પ્રોબ્લેમ્સ આવે એટલે એનું સોલ્યુશનના વિચારવાના આપણા મગજમાંથી આપણે વિચારવાનું ચાલુ કરીએ કે આ પ્રશ્ન છે તો પ્રશ્નનું નિરાકરણ આપણે કઈ રીતે કરી શકાય. એટલે આપણે એમ કહીએ કે સમસ્યાઓ જ વિચારોની જનની છે. પણ શરૂઆતમાં આપણે એમ કહીએ આ વિચારો કેવા હતા શરૂઆતના સમયમાં? તો કે આ વિચારો છૂટાછવાયા હતા, વેરવિખેર હતા, અસ્તવ્યસ્ત હતા, અવ્યવસ્થિત હતા. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે ક્રમશઃ ક્રમબદ્ધ થવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે પ્રારંભ કાળથી માણસના આપણે માનવ જીવનની શરૂઆતથી કે જેને આપણે પ્રારંભ કાળ કહીએ છીએ, પ્રારંભ કાળથી વર્તમાન કાળ સુધી આ રીતે આર્થિક વિચારોના વિકાસના અભ્યાસને આર્થિક વિચારધારાના ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. જો બાળકો આપણે પહેલી પરીક્ષામાં તમને પૂછે છે, વ્યાખ્યા પૂછાય, બરાબર? વ્યાખ્યા પૂછાય અને વ્યાખ્યામાં શું પૂછાય કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે શું? આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે શું? તો તરત તમારે આ રીતે બતાવી શકાય કે માનવ જીવનના પ્રારંભ કાળથી વર્તમાન કાળ સુધીના આર્થિક વિચારો, અહીંયા શબ્દ કયો વાપરવાનો છે આપણે? આર્થિક વિચારોના વિકાસના અભ્યાસને, અહીંયા વિચારોના વિકાસના અભ્યાસને કે ભાઈ આર્થિક વિચારો જે છે, જે કઈ આર્થિક પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે જેમ જેમ નવા ને નવા વિચારો, નવા ને નવા ઉકેલ માર્ગો આવ્યા, એ બધાનો અભ્યાસ જ્યારે કરવામાં આવે તો એને આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસ તરીકે એને આપણે ઓળખીએ છીએ. એટલે માનવ જીવનના પ્રારંભ કાળથી વર્તમાન કાળ સુધી આર્થિક વિચારોના જે કંઈ પણ વિકાસ છે એના અભ્યાસને આર્થિક વિચારધારાના ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ વાસ્તવમાં છે શું? તો કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિચારોનો ઉદ્ભવ, પહેલું તો આપણે કહીએ કે આર્થિક વિચારોનો ઉદ્ભવ અને એનો વિકાસ તથા એના પરસ્પર આંતર સંબંધો અંગેની વિચારણા કરતી જ્ઞાનની શાખા છે. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું? તો કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે ઇકોનોમિક, જેને આપણે થોટ કહીએ છીએ, આર્થિક વિચારો કહીએ છીએ, એનો કેમ જન્મ થયો, કેમ ઉદ્ભવ થયો, કેમ એમાં વિકાસ થયો અને પ્રશ્ન અને એના ઉકેલ વચ્ચેના આંતર સંબંધો અને એ વિશેની સમગ્રતા આ વિચારધારા એટલે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. એટલે આપણે સિમ્પલમાં સિમ્પલ કેવું હોય તો એવું કહી શકીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ માનવ વિચારો જેટલો જ જૂનો છે, પ્રાચીન છે, એન્શિયન્ટ છે. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલું એવું છે કે ભાઈ માનવ વિચારો, માનવ જન્મો, પહેલા આપણે કહીએ છીએ કે આદિ માનવ હતો, આદિ માનવ જંગલમાં ભટકતો હતો. હવે ભટકતો હતો પણ એ બી એ વૈચારિક વિશ્વ ધરાવતો હતો, એ પણ તે વખતે પણ એને સમસ્યાઓ હતી. આપણે એમ કહીએ કે જ્યારથી માનવની ઉત્ક્રાંતિ થઈ અને આપણે એમ કહીએ કે માનવ વિચારો ઉદ્ભવ્યા તેટલો જ જૂનો આર્થિક વિચારધારાનો ઇતિહાસ છે, એટલો જ પ્રાચીન છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ એની વ્યાખ્યા આપેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલો જેને આપણે કાળખંડ કહીએ છીએ એ પ્રાચીન કાળ છે. પ્રાચીન કાળ, એન્શિયન્ટ ઇરા જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. પ્રાચીન સમયમાં મેં કીધું તેમ કે માનવોની વસ્તી, જનસંખ્યા ખૂબ ઓછી હતી. પ્રાચીન કાળ કેવા હતા તો કે ભાઈ પ્રાચીન કાળમાં તમે જુઓ તો માનવ વસ્તી ખૂબ ઓછી હતી, લોકોનું પ્રમાણ ખૂબ ઓછું હતું. માનવ જરૂરિયાતો પણ કેવી હતી? ખૂબ ઓછી હતી, મર્યાદિત હતી, સીમિત હતી. અને આપણે એમ કહીએ કે આ માનવ જરૂરિયાતોને સંતોષવાના સાધનો કેવા હતા? વિપુલ હતા. કુદરતી સાધન સંપત્તિ કેવી હતી? ઘણી બધી એની સામે એની જે જરૂરિયાતો હતી વસ્તી અને તેની જરૂરિયાતો, એના કરતા પ્રાચીન સમયમાં ઉત્પાદનના સાધનો, કુદરતી સાધન સંપત્તિ, સંસાધનો, નૈસર્ગિક સ્ત્રોતો એ ઘણા બધા વિપુલ પ્રમાણમાં હતા. એટલે આપણે એમ કહીએ કે તેની માનવીની અને માનવ સમાજની જે જરૂરિયાતો હતી તેને ખૂબ સરળતાથી સંતોષી શકાતી હતી. પણ ધીરે ધીરે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ સમયાંતરે જનસંખ્યામાં વધારો થયો અને માલ્થસ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કે વસ્તીમાં વધારો એ સમગુણોત્તર શ્રેણીમાં થાય છે. એટલે કે 1 ના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 16 થાય, 16 ના એ રીતે આપણે એમ કહીએ કે સમગુણોત્તર પ્રમાણમાં જે વધે છે તેને લીધે આપણે એમ કહીએ કે વસ્તીમાં અતિશય ઝડપથી વધારો થાય છે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વસ્તી વધે એટલે બધી જ જરૂરિયાતો, માણસની જરૂરિયાતો છે તેમાં માણસ જરૂરિયાતો પણ વધવા માંડે. રોટી, કપડા, મકાન, અને જેમ જેમ માનવ જરૂરિયાતો વધે તેમ તેમ આર્થિક સમસ્યાઓ છે તે વધારે સંકુલ બને, વધારે જટિલ બને.
પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પહેલા જે જરૂરિયાતોના સંદર્ભમાં વિપુલ સાધનો હતા તે ધીરે ધીરે વસ્તી વધવાને લીધે ઘટવા માંડે છે. એટલે સાધનો તો એટલા ને એટલા હોય, પણ એની સામે આપણે એમ કહીએ કે માનવ વસ્તી, માનવ જરૂરિયાતો વધે છે, એટલે આપણે એમ કહીએ કે સાધનોની અછત સર્જાય છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે માણસની જે આર્થિક આત્મનિર્ભરતા છે તે ધીરે ધીરે લુપ્ત થવા માંડે, સમાપ્ત થવા માંડે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ધીરે ધીરે બે પ્રદેશો, બે ગામડાઓ, બે વિસ્તારો, બે સ્થળો એકબીજાની નજીક આવે અને વસ્તુની આપલે થાય, જેને આપણે વસ્તુ વિનિમય પદ્ધતિ કહીએ છીએ, એ અમલમાં આવે. વસ્તુના બદલામાં વસ્તુ. આત્મનિર્ભરતા ખતમ થાય એનો મતલબ શું થાય કે આત્મનિર્ભરતા થાય, ખતમ થઈ જાય, સમાપ્ત થાય એટલે વસ્તુ કે સેવાઓ પર અન્ય પ્રદેશો કે અન્ય વિસ્તારો પર આપણે આધારિત રહેવું પડે. અને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ વિનિમય પ્રથા આપણે આપણા પેપર 5માં જોઈ ગયા છે કે ભાઈ નાણાંનો જન્મ કેમ થયો, તો કે વસ્તુ વિનિમય પ્રથા, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ, એ સાટા પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે. એને લીધે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથા પણ એની પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય. એટલે આપણે એમ કહીએ કે નાણાંની શોધ સમયાંતરે માનવનો જેમ જેમ વિકાસ થાય છે, જો માનવ અને માનવ સમાજનો, તેમ તેમ ધીરે 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 કેટલી આર્થિક સમસ્યાઓ વિકટ થતી જાય છે, એની આપણે પૃષ્ઠભૂમિ બાંધીએ છીએ. તો નાણાંની શોધ થઈ એટલે નાણાકીય વિનિમય પ્રથા અમલમાં આવી, વિનિમય સરળ બન્યો, બીજી સમસ્યાઓ, નાણું આવ્યું એટલે ઘણી બધી સમસ્યાઓ સાથે લાવ્યું, કેટલીક સહાયતા પણ લાવ્યું, નાણાંના સારા કાર્યો પણ હતા, પણ એને લીધે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી. સાથે સાથે સમાજ જેમ જેમ વધવા માંડ્યો, વસ્તી વધી, માણસની જરૂરિયાતોમાં વૃદ્ધિ થવા માંડી, વિકાસ થયો. સાથે સાથે આપણે કહીએ કે લોકોની પસંદગીની તકોમાં વિસ્તૃતિકરણ થયું. ઘણી બધી વસ્તુઓ ઉત્પાદન થઈ થઈને અર્થતંત્રમાં આવવા માંડી. ઉત્પાદનમાં માનવ જરૂરિયાતોની વૃદ્ધિને પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં ઘણો બધો વધારો થયો. ઉત્પાદનમાં નવી નવી પદ્ધતિઓ શોધાઈ, નવી નવી પ્રણાલિકાઓ શોધાઈ. ઉત્પાદન સાથે સાથે પદ્ધતિઓ શોધાઈ, એનો બે ફાયદા થાય. એક બાજુ વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધે, અને બીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ જેમ માનવ જરૂરિયાતો વધતી જાય તેમ તેમ ઉત્પાદન, વિનિમય, વપરાશ, વહેંચણી વગેરે સંબંધિત સમસ્યાઓ પણ જટિલ ધીરે ધીરે બનતી જાય. અને જેમ સમસ્યાઓ જટિલ બનતી જાય, વિકટ બનતી જાય, તેમ તેમ આપણે એમ કહીએ કે એના નિરાકરણ માટે, એના ઉકેલ માટે અર્થશાસ્ત્રીઓ દ્વારા સતત ને સતત પ્રયાસો હાથ ધરાય. અને એ રીતે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોનો ઉદ્ભવ અને વિકાસ અને પરસ્પરનો આંતરસંબંધ એ ગૂઢ થતો જાય, સંકુલ થતો જાય, અને એનો પછી આપણે અભ્યાસ કરીએ છીએ તેને આપણે કહીએ છીએ આર્થિક વિચારધારાનો ઇતિહાસ. અને ધીરે ધીરે આર્થિક વિચારધારાના ઉકેલ માર્ગો નવા ને નવા શોધાતા જાય, નિરાકરણની સમસ્યાઓ જે છે એને ઉકેલ માટેની નવી નીતિ રીતિ શોધાતી જાય, થિયરીઓ શોધાય. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના વિકાસના ફળ સ્વરૂપે અર્થશાસ્ત્ર જેવા જ્ઞાનની સંકુલ, જ્ઞાનની શાખાનો વિજ્ઞાન તરીકે વિકાસ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો સમાજની અંદર જે વિકાસ થયો, ઉદ્ગમ થયો અને એક અલગ શાસ્ત્ર તરીકે એ વિકસ્યું, તો આજનું જે આપણે જેને મોડર્ન ઇકોનોમિક્સ કહીએ છીએ, અર્થશાસ્ત્ર, આધુનિક અર્થશાસ્ત્ર કહીએ છીએ, તેને જો આપણે એમ કહીએ કે એની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને અર્થશાસ્ત્રની જે વ્યાપ્તિ છે, એનો વિચાર વિસ્તાર છે, એને આપણે ખરેખર 3 વિભાગોમાં એનો આપણે અભ્યાસ કરવો પડે. આજના જે અર્થશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ, ઇકોનોમિક્સ કહીએ છીએ, એનું જો કાર્યક્ષેત્ર જો આપણે વિચારીએ અથવા તો એને જો બરાબર સમજવું હોય તો આપણે આર્થિક જે વિચારો છે અને એના પર રચાયેલું જે અર્થશાસ્ત્ર છે, એની જે વ્યાપ્તિ છે, એનો જે વ્યાપકતા છે, એ વ્યાપકતાને આપણે 3 ભાગમાં વહેંચી અને આપણે પછી અભ્યાસ કરીએ તો સાચા અર્થમાં આર્થિક વિચારધારા, આર્થિક સિદ્ધાંતો કોને કહેવાય, અર્થશાસ્ત્ર કોને કહેવાય, અર્થશાસ્ત્રી કોને કહેવાય, આર્થિક ઇતિહાસ કોને કહેવાય, આ બધું જ આપણે સમજી શકીએ. તો આપણે એમ કહીએ કે આજનું જે અર્થશાસ્ત્ર છે, આધુનિક અર્થશાસ્ત્ર છે, એની જો વ્યાપ્તિને આપણે વિચારીએ તો એને 3 ભાગમાં આપણે સરળતા ખાતર વહેંચી શકાય. પહેલો જે ભાગ છે તેને આપણે કહીએ છીએ આર્થિક ઇતિહાસ, ઇકોનોમિક હિસ્ટ્રી. બીજો ભાગ છે અર્થશાસ્ત્રનો ઇતિહાસ. બીજો ભાગ છે ઇકોનોમિક્સનો ઇતિહાસ. તો કે 1776માં એડમ સ્મિથે પુસ્તક લખ્યું ત્યારથી તે અત્યાર સુધીનો જે વિકાસ છે અર્થશાસ્ત્રનો, તેને આપણે અર્થશાસ્ત્રનો ઇતિહાસ કહીએ. ઓકે. ત્રીજો ભાગ છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, કે જે સૌથી પ્રાચીનતમ છે. આપણે કીધું ને કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું, તો કે માનવની ઉત્પત્તિ થઈ ત્યારથી જ આપણે એને આવરી લેવું પડે. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું, તો કે આર્થિક વિચારોના વિકાસનો ઇતિહાસ એટલે માનવના પ્રારંભકાળથી વર્તમાન કાળ સુધી જે કંઈ પણ આર્થિક વિચારોની જે સફર છે, આર્થિક વિચારોના જે વિકાસ થયેલો છે, એમાં જે ઉત્ક્રાંતિ આવેલી છે, એ બધાનો અભ્યાસ આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં કરીએ છીએ આપણે. તો કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું, તો કે આમાં અર્થશાસ્ત્રનો ઇતિહાસ પણ આવી જાય. એટલે અર્થશાસ્ત્રનો ઇતિહાસ જુદું છે અને આર્થિક વિચારધારાનો ઇતિહાસ વિષય પણ જુદો છે. આર્થિક ઇતિહાસ પણ જુદો છે. જો આર્થિક ઇતિહાસ, દાખલા કે ગુજરાતનો આર્થિક ઇતિહાસ, તો કે ગુજરાતનો આર્થિક ઇતિહાસ જુદો છે. પણ ગુજરાતમાં જે કંઈ પણ ગુજરાત રાજ્ય અથવા ગુજરાત
જેને આપણે ભૌગોલિક વિસ્તાર કહીએ છીએ, ત્યાં જ્યારથી માનવ આવ્યો અને માનવે જે કંઈ પણ આર્થિક વિચાર પ્રણાલી વિકસાવી એનો સમગ્રતા ઇતિહાસ એટલે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. તો આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ એવો અભ્યાસ છે કે એમાં આર્થિક વિચારોનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે જે જ્ઞાનની શાખામાં આર્થિક વિચારોનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવામાં આવતું હોય, અભ્યાસ કરવામાં આવતો હોય, તે વિષયને આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ, વિચારધારાનો ઇતિહાસ કહેવામાં આવે છે. આર્થિક વિચારધારાનો ઇતિહાસ પણ કેવો છે? વિજ્ઞાન છે. વાસ્તવમાં એકચ્યુઅલી શું છે? વિજ્ઞાન છે. તો આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે તેની વ્યાખ્યાઓ આપણે ઘણી બધી આપેલી છે, આપણી બુકમાં પણ છે, તમે જોઈ શકો છો. પહેલી વ્યાખ્યા આપણે જોઈ તે પ્રમાણે કે આ તમે વ્યાખ્યા કરી શકો. આર્થિક વિચારોનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં વિશ્લેષણ જેમાં કરવામાં આવે છે તે વિષયને, તે જ્ઞાનની શાખાને આર્થિક વિચારધારાનો ઇતિહાસ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા આપણે જાણીએ છીએ તે પ્રમાણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. જો બીજી વ્યાખ્યા કઈ છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ આર્થિક વિચારોના ઉદ્ભવ અને વિકાસ તથા તેના આંતર સંબંધો પ્રત્યે વિચારણા કરે છે અને આર્થિક વિચારોનો ઇતિહાસ એ માનવ વિચારો જેટલો જ જૂનો છે. આ બીજી વ્યાખ્યા, બીજી આપણે અહીંયા એને સેકન્ડ નંબર આપી શકીએ. ઓકે, એડમંડ વિહિટકર ખૂબ સરસ વ્યાખ્યા આપે છે કે આર્થિક વિચારોનો, વિચારધારાનો અથવા તો આર્થિક વિચારોનો ઇતિહાસ એ માનવ વિચારોના ઇતિહાસના વિસ્તૃત પ્રવાહનું એક માત્ર પાસું છે. તે માનવીની આર્થિક પ્રવૃત્તિ સાથે આદિકાળથી સંકળાયેલ છે. આર્થિક વિચારોનો ઇતિહાસ એ માનવ વિચારોના ઇતિહાસનું વિસ્તૃત પ્રવાહનું માત્ર એક પાસું છે. જો શું કહે છે અહીંયા બરાબર સમજો. આર્થિક વિચારોનો ઇતિહાસ શું કહેવા માંગે છે કે માનવ વિચારો જે છે તે માનવના વિચારો આપણે એમ કહીએ કે આર્થિક હોય, ધાર્મિક હોય, સામાજિક હોય, માનસિક હોય, વૈજ્ઞાનિક હોય. આર્થિક વિચારોનો ઇતિહાસ એ માનવ વિચારોના ઇતિહાસના, માનવ વિચારોના ઇતિહાસ મેં કીધું તેમ કે ઘણા બધા પરિમાણથી હોય, તેમાંથી માત્ર આર્થિક વિચારો એક પાસું છે, એમાંનું પાસું છે. માનવ વિચારો તો બધી બાજુના છે. એ સંસ્કૃતિને લગતા હોય, કે સભ્યતાને લગતા હોય, કે માનસિકને લગતા હોય, કે વૈજ્ઞાનિકને લગતા હોય. તો એ પૈકી આપણે એમ કહીએ કે માનવ વિચારોના ઇતિહાસના વિસ્તૃત પ્રવાહનું માત્ર એક પાસું છે આર્થિક વિચારો, એક ડાયમેન્શન છે એનું. તે માનવીની આર્થિક પ્રવૃત્તિ સાથે, માનવ જ્યારથી આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે જાણીએ છીએ કે કંઈક મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે તેને આપણે ઇકોનોમિક એક્ટિવિટી કહીએ છીએ. કંઈક બદલો મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. તો માણસ આપણે એમ કહીએ કે પ્રાચીન કાળથી જ માનવી જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એની સાથે નિસ્બત છે આર્થિક વિચારોના ઇતિહાસને. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ માનવ પ્રાચીન કાળથી કરે છે, આદિકાળથી કરે છે, આદિ મનુષ્યના સ્વરૂપથી કરે છે. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોનો ઇતિહાસ એ માનવીની આર્થિક પ્રવૃત્તિ જે પ્રાચીન કાળથી છે, આદિકાળથી છે, તેની સાથે સંબંધ ધરાવે છે, એની સાથે સંકળાયેલી છે, એની સાથે ઇન્ટિગ્રેટેડ છે. ફરી પાછું કે ભાઈ એડમંડ વિહિટકર શું કહે છે? એડમંડ વિહિટકર આપણને એવું કહે છે કે આર્થિક વિચારોનો ઇતિહાસ એ માનવ વિચારોના ઇતિહાસના વિસ્તૃત પ્રવાહનું ફક્ત એક જ પાસું છે અને તે માનવીની આર્થિક પ્રવૃત્તિ સાથે બહુ પહેલાના સમયથી પ્રાચીન કાળથી સંકળાયેલું છે. કે પરીક્ષામાં તમને 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછે અને લાંબા પ્રશ્નમાં પણ પૂછે કે આર્થિક વિચારોનો ઇતિહાસ એટલે શું? આર્થિક વિચારધારાનો ઇતિહાસનો અર્થ આપો. આર્થિક વિચારધારાના ઇતિહાસની કોઈ પણ 2 વ્યાખ્યા લખો. કોઈ પણ પ્રશ્ન પૂછે આ વ્યાખ્યાઓ તમારે બરાબર મોઢે કરી નાખવાની લખીને. કે તો આપણે એમ કહીએ કે બીજી ત્યાર પછીની વ્યાખ્યા છે પ્રોફેસર હેનેની વ્યાખ્યા છે કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિચારોના વિકાસની વિવેચનાત્મક સમજૂતી છે, સમીક્ષાત્મક. આપણે એમ કહીએ કે આર્થિક વિચારો જે છે, કારણ કે આપણે એમ કહીએ ને કે કોઈ પણ વિચાર હોય, બરાબર, કોઈ પણ સમસ્યાને સંલગ્ન વિચાર હોય, એ વિચારની ટીકા ટિપ્પણી બી થાય. જો કોઈ પણ વિચાર હોય તો તેનું 2 પાસું હોય, હકારાત્મક પાસું હોય ને નકારાત્મક પાસું પણ હોય. તો આપણે એમ કહીએ કે જે વિચાર છે તેનું નકારાત્મક પાસું છે, તે નકારાત્મક પાસાને ધ્યાનમાં રાખીને અન્ય કેટલાક વિચારકો નવા વિચારો મૂકે. એટલે આપણે એમ કહીએ કે વિચારોની પ્રગતિ થતી જાય કે ભાઈ માર્શલે માંગનો નિયમ આપ્યો અથવા તો કોઈ પણ અર્થશાસ્ત્રીએ કોઈ પણ સિદ્ધાંત આપ્યો, તેની ઘણી બધી મર્યાદાઓ હોય. પછી એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને નવા વિચારો શોધાય. તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે આ રીતે આર્થિક વિચારોનો વિકાસ થાય. કોઈ પણ એક આર્થિક વિચાર આવે, આર્થિક સમસ્યાના પરિપ્રેક્ષ્યમાં કોઈ પણ આર્થિક ઉકેલ સ્વરૂપે કોઈ પણ નવી વિચારધારા રજૂ થાય તો એની કેટલીક સમીક્ષાઓ થાય, એનું વિવેચન થાય.
અને નવા શોધો, નવા આર્થિક વિચારોનો જન્મ થાય. એટલે અહીંયા આપણે હેને ખૂબ સરસ રીતે, ખૂબ ઊંડાણપૂર્વક આ વાત કરે છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિચારોના વિકાસની વિવેચનાત્મક એટલે એટલે જેને આપણે સમીક્ષાત્મક કહીએ છીએ, તુલનાત્મક કહીએ છીએ, પછી આપણે એમ કહીએ વિવેચન કરવામાં આવે, હકારાત્મક નકારાત્મક. તો એની સમજૂતી છે કે જે એ વિચારનો ઉદ્ભવ કઈ શા માટે થયો, એટલે કે એના ઉદ્ભવ સ્ત્રોતોને, એના આંતર સંબંધોને, જે કંઈ પણ એ આપણે એમ કહીએ કે આર્થિક વિચારોની ઉત્પત્તિ થઈ એના માટેના જવાબદાર પરિબળો કયા છે અને એના નિરાકરણ માટેની શક્ય એટલી ઉકેલ રીતો કેટલી છે, એના આંતર સંબંધો કહીએ છીએ આપણે. અને સ્પષ્ટીકરણ કે જેને આપણે પ્રગટીકરણ કહીએ છીએ, એ બધાની છણાવટ કરે છે. ફરી પાછું, આર્થિક વિચારધારાનો ઇતિહાસ હેનેના મતે, પ્રોફેસર હેનેના મતે, આર્થિક વિચારોના વિકાસની વિવેચનાત્મક, સમીક્ષાત્મક સમજૂતી છે, જે તેના ઉદ્ભવ સ્ત્રોતોને, જે તેના જન્મસ્થાનોને અને આંતર સંબંધોને તથા સ્પષ્ટીકરણની છણાવટ કરે છે. ઓકે, ત્રીજી વ્યાખ્યા જોઈએ. J.F. બેલ નામના વિચારક છે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિષય પર, જો આર્થિક વિષય પર એટલે આર્થિક બાબતો પર લગતા લેખકોના 2500 વર્ષના, 2500 વર્ષના ઇતિહાસની વિરાસત છે. 2500 વર્ષના ઇતિહાસની વિરાસત છે, આપણો વારસો છે. અને તે મુક્તપણે, તે ફ્રીલી આપણે કહીએ મુક્તપણે, માનવ જ્ઞાનના સર્વ વિકાસના તબક્કાઓમાંથી તારણ મેળવે છે. માનવ જે સમાજનું ઉત્તર જે વિકાસ થયો, માનવીનો જે વિકાસ થયો, માનવ સમાજનો જે વિકાસ થયો, એને પરિણામ સ્વરૂપ માનવ જ્ઞાનના જે કંઈ પણ વિકાસના તબક્કાઓ છે, એ દરેક તબક્કાઓમાંથી તારણ મેળવે છે. એને શું કહે છે, બેલ શું કહે છે, સોરી, બેલની વ્યાખ્યા આપણને ખૂબ સરસ કહે છે. આટલે સુધીની વ્યાખ્યા છે બેલની, કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આર્થિક વિષય પર લગતા લેખકોના, હવે લેખકો એટલે ખાલી અર્થશાસ્ત્રીઓ એવું જરૂરી નથી, એ લેખકોમાં કોઈક રાજપુરુષ પણ હોઈ શકે, કોઈ સાહિત્યકાર પણ હોઈ શકે, કોઈ તત્વજ્ઞાની પણ હોઈ શકે, કોઈ વૈજ્ઞાનિક પણ હોઈ શકે. આવા જે સમગ્ર લેખકો છે, એ લેખકોના 2500 વર્ષના, 2500 વર્ષના ઇતિહાસનો વારસો છે, વિરાસત છે. અને તે મુક્તપણે, ફ્રીલી માનવ જ્ઞાનના સર્વ વિકાસના તબક્કાઓમાંથી તારણ મેળવે છે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે ભૂતકાળમાં રજૂ થયેલા આર્થિક વિચારોનો જેમાં જે જ્ઞાનની શાખામાં અભ્યાસ કરવામાં આવે છે, તેને આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ કહીએ છીએ. આ પણ એક વ્યાખ્યા છે અલગ. આ પણ કેવી છે, એક વ્યાખ્યા છે કે ભૂતકાળમાં રજૂ થયેલા આર્થિક વિચારોનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેને જ આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ કહીએ છીએ. એટલે દાખલા તરીકે હું તમારે આપણે એમ કહીએ કે મેં લેક્ચર ચાલુ કર્યો, કેટલા વાગે ચાલુ કર્યો હતો, કે ભાઈ 12 વાગે મેં ચાલુ કર્યો, તો 12 થી અત્યારે હું 1 મિનિટ પહેલા જેટલું પણ બોલી ગયો આર્થિક બાબતો અંગે, એ આર્થિક વિચારધારાના ઇતિહાસનો એક વિષય વસ્તુ બની જાય. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું તો કે પ્રારંભ કાળથી અત્યાર સુધીનું તમામ વસ્તુ આવી જાય. એક મોમેન્ટ, એક ક્ષણ પહેલાની જે તમામ આર્થિક વિચારધારા છે, એ તમામને આપણે અહીંયા એને આર્થિક વિચારોના ઇતિહાસમાં આવરી લેવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર, આવું જે આપણે અર્થવિજ્ઞાન કહીએ છીએ, ઇકોનોમિક્સ કહીએ છીએ, એની કલ્પનાનો ઉદ્ભવ, કે ભાઈ આ રીતની જ્ઞાનની શાખાનો કલ્પનાનો ઉદ્ભવ, એનો પરસ્પર સંબંધ, એટલે કે આર્થિક બાબતોનો પરસ્પર સંબંધ, આંતર સંબંધ, તેનો આવિષ્કાર એટલે એની શોધો, આર્થિક બાબતોની અંદર જે કંઈ પણ જટિલ સમસ્યાઓ છે, એના ઉકેલ માટેના જે કંઈ પણ આવિષ્કારો છે, જે કંઈ પણ શોધો છે, જે કંઈ પણ નવપ્રવર્તનો છે, અને એનું મૂલ્યાંકન, એને જ આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ કહેવામાં આવે છે. આર્થિક વિચારધારાનો ઇતિહાસ કહેવામાં આવે છે. હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ્સ એને આપણે કહીએ છીએ. આ પણ એક વ્યાખ્યા છે. આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈએ, એમાંથી તમારે ઓછામાં ઓછી 2 થી 3 વ્યાખ્યાઓ બરાબર મોડે કરી લેવાની. અર્થશાસ્ત્રની કલ્પનાનો ઉદ્ભવ, એનો પરસ્પર સંબંધ, એનો આવિષ્કાર અને એનું મૂલ્યાંકન, એને જ આર્થિક વિચારોનો ઇતિહાસ કહેવામાં આવે છે. ઓકે, તો આ વ્યાખ્યાઓ જોયા પછી આવે છે આપણો પછીનો મુદ્દો, એ છે આર્થિક વિચારધારાના ઇતિહાસનું અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર, જેને આપણે ઇંગ્લિશમાં સ્કોપ કહીએ છીએ, SCOPE. અને બીજું એનું છે વિષય વસ્તુ, વિષયાંગ, કે એમાં આપણે કઈ કઈ વસ્તુઓ ભણીએ છીએ. અથવા પરીક્ષામાં વળી કોઈ પેપર સેટર તમને એવું બી પૂછે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસનો ઉદ્ભવ અને વિકાસની ઉત્ક્રાંતિ છે, તેને વિગતે સમજાવવું. આ પ્રશ્નને તમે બીજી રીતે પણ આપણે એમ કહીએ કે એને સમજી શકાય કે આર્થિક વિચારધારાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એનો જન્મ કેવી રીતે થયો અને એનો વિકાસ કેવો થયો, એની સમગ્રતા ઉત્ક્રાંતિની વિગતે સમજૂતી આપો. તો આપણે એમ કહીએ કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસનું અભ્યાસ ક્ષેત્ર, બરાબર, અથવા તો વિષય વસ્તુ શું છે, એનું અભ્યાસ ક્ષેત્ર શું છે. તો કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એક વ્યાપક, બહુ બ્રોડ છે, એકદમ બ્રોડ છે અને અતિ વિશાળ વિષય છે, જે છેક માનવ પ્રારંભથી, માનવ જીવનના પ્રારંભથી, એટલે પ્રાચીન સમયથી, એકદમ આદિકાળથી આધુનિક કાળ, અર્વાચીન, અત્યાર સુધીની જે કંઈ પણ ક્રમિક ઉત્ક્રાંતિ આર્થિક વિચારોમાં થયેલી છે, એનો અભ્યાસ છે. એટલે આપણે એમ કહી શકીએ, એનો મતલબ એવો થાય કે પ્રાચીન કાળથી, આદિકાળથી અત્યાર સુધીમાં જે કંઈ પણ અલગ અલગ જે કાળખંડો છે, સમયખંડો છે, સમયગાળાઓ છે, જેને આપણે યુગો કહીએ છીએ, એમાં જે કંઈ પણ
જુદા જુદા સમયગાળામાં જુદા જુદા યુગોમાં જે કંઈ પણ પ્રણાલીઓ અનેક પ્રણાલિકાઓ પરંપરાઓ માન્યતાઓ આર્થિક બાબતો અંગેની, અહીંયા શબ્દ બરાબર આપણે એ પકડી રાખવાનો છે, ઇકોનોમિક્સ એટલે આર્થિક બાબતો અંગેની જે કંઈ પણ દાર્શનિકો, જેને આપણે તત્વવેત્તાઓ કહીએ છીએ, તત્વદ્રષ્ટાઓ કહીએ છીએ, તત્વજ્ઞાનીઓ કહીએ છીએ, રાજનીતિજ્ઞોએ, રાજનીતિજ્ઞ એટલે રાજાઓ છે, પછી આપણે એમ કહીએ કે અલગ અલગ રાજાઓના મંત્રીઓ છે. ધારો કે આપણે વિદુર છે, વિદુર તો કે ભાઈ મહાભારતમાં આપણે જાણીએ છીએ, વિદુર તો કે ભાઈ એક મંત્રી હતા, કૌટિલ્ય હતા, યુધિષ્ઠિર, આ બધાને આપણે એમ કહીએ કે આવા જેને આપણે રાજનીતિજ્ઞો કહીએ છીએ, જે તે સમયના રાજાઓ કહીએ છીએ, રાજકારણીઓ કહીએ છીએ, રાજકારણીઓ છે, ધર્મગુરુઓ છે, વ્યાપારીઓ છે, સમાજશાસ્ત્રીઓ છે, વૈજ્ઞાનિકો છે. મેં કીધું ને કે આ વિષય કેવો છે આર્થિક બાબતો, એમાં ખાલી અર્થશાસ્ત્રીઓ ફાળો આપ્યો એવું નથી, આ બધાએ ફાળો આપેલો છે. ગણિત શાસ્ત્રીઓ છે, અર્થશાસ્ત્રીઓ છે, કે જેણે અર્થશાસ્ત્રને વિકસાવવામાં, આર્થિક વિચારોને વિકસાવવામાં ઘણી બધી મદદ કરેલી છે. આ સમગ્ર વિચારોનો અભ્યાસ એટલે આર્થિક વિચારોનો ઇતિહાસ. અને આ બધાનો અભ્યાસ, આ બધા જે મેં જેટલા પણ વિચારકો કહી ગયો અલગ અલગ ક્ષેત્રના, એ બધાનો આપણે એમ કહીએ એ બધાના જે વિચારો છે કે જે આર્થિક પાસું ધરાવે છે, એ આર્થિક પાસું ધરાવતા વિચારોના અભ્યાસ એ આર્થિક વિચારોના ઇતિહાસનું વિષય વસ્તુ બને છે, કાર્યક્ષેત્ર બને. આગળ પણ મેં તમને ચર્ચા કરી કે ભાઈ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ અર્થશાસ્ત્રના ઇતિહાસ કરતા જુદો છે, આર્થિક ઇતિહાસ કરતા જુદો છે. કારણ કે આર્થિક વિચારોનો ઇતિહાસ એ લોકો જે છે, વ્યક્તિઓ છે, માનવીઓ છે, પ્રજા છે, જેને સામાન્ય આપણે લોકો કહીએ છીએ, એના ભૌતિક અને ઔદ્યોગિક વિકાસનો અભ્યાસ છે. જ્યારે અર્થશાસ્ત્રનો ઇતિહાસ એ કીધું તેમ કે એડમ સ્મિથે જ્યારથી વેલ્થ ઓફ નેશન્સ લખ્યું ત્યારથી આપણે એને અર્થશાસ્ત્રના ઇતિહાસમાં મૂકીએ. એટલે અર્થશાસ્ત્રનો ઇતિહાસ અને આર્થિક વિચારધારાનો ઇતિહાસ આ બંને અલગ બ્રાન્ચ છે, અલગ શાખા. અને છતાં પણ આપણે એમ કહીએ કે બંને વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ છે. કોઈ પણ સમયકાળના આર્થિક વિચારો એ હંમેશા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પરિસ્થિતિથી પ્રભાવિત થયેલા હોય છે. જે તે વખતની સામાજિક પરિસ્થિતિ છે, જે તે વખતની અર્થતંત્રની જે પરિસ્થિતિ છે, એ આર્થિક વિચારોને જન્મ આપે છે, એને આકાર આપે છે. એટલે આર્થિક વિચારો છે તે જે તે સમયની, જે તે કાળની જે સામાજિક પરિસ્થિતિ છે, સામાજિક માળખું છે, એના પરિણામે આપણે એમ કહીએ કે જન્મ લે છે અને એક ચોક્કસ પ્રકારનો એને આકાર મળે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે આર્થિક વિચારો એ તત્કાલીન સમાજની આપણે એમ કહીએ કે અરીસો છે, એમ આપણે કહી શકીએ. તત્કાલીન સમાજની જે કંઈ પણ આર્થિક પરિસ્થિતિ છે, સમાજનું આપણે એમ કહીએ કે સમગ્ર ચિત્રણ છે, સામાજિક માળખું છે, આર્થિક માળખું છે, એ આપણને આર્થિક વિચારોના પરિપ્રેક્ષ્યમાં પ્રતિબિંબ થતું દેખાય છે. બોલો બાળકો, તમારો પીરિયડ છે હમણાં આના પછી? હા સર. સર છે. કોનો પીરિયડ છે? હિના મેડમ નો. હા, તો પછી અહીંયાથી અટકીએ બાળકો આપણે. હા. બરાબર, આપણે બપોર પછી લઈશું આજે. હા બપોર પછી પાછો પીરિયડ છે આપણો, ત્યારે લઈશું. હા.